અમીરગઢ તાલુકામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લઘુ સિંચાઈના ડેમો અને જળાશયોમાં તળિયા દેખાવા લાગતા ખેડૂતોમાં ચિંતા ફેલાય છે। તાલુકાના અંદાજે 12 જેટલા નાના મોટા ડેમોમાં ચોમાસા દરમિયાન પાણી સંગ્રહ થાય છે, પરંતુ ઉનાળો આવતા જ પાણીનો જથ્થો ઝડપથી ઘટી જતા સિંચાઈની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। ડુંગરાળ વિસ્તાર હોવાના કારણે તાલુકાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર હોવાથી પાણીની અછત સીધી જીવન વ્યવસ્થાને અસર કરી રહી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે જિલ્લાના અન્ય ડેમો અને તળાવો પાઇપલાઇન દ્વારા ભરવામાં આવે છે, ત્યારે અમીરગઢ તાલુકાને આ સુવિધાથી વંચિત કેમ રાખવામાં આવે છે તે મોટો સવાલ બની રહ્યો છે। ખેડૂતો સરકાર પાસે અમીરગઢના જળાશયો અને ડેમોને પણ પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડવાની માંગ કરી રહ્યા છે। બીજા તાલુકાની અંદર જે પાઇપલાઇન દ્વારા જે તળાવો ભરવામાં આવે છે, એ રીતે અમીરગઢ તાલુકાના જે 12-13 તળાવો છે અંદાજિત, એ તળાવો ભરવામાં આવે તો ખેડૂતો પશુપાલકોને બહાર ન જવું પડે એવી મારી ખેડૂત અને પશુપાલકો વતી અમે સરકારની વિનંતી કરીએ છીએ। પણ અમારો તાલુકો અમીરગઢની અંદર કોઈ પણ જળાશયમાં પાઇપલાઇન દ્વારા પાણી નાખવામાં આવતું નથી। હવે અમારા ગામની અંદર પાણી ન હોવાના કારણે ભૂગર્ભમાં પાણીના જળ સ્તર ખૂબ નીચે જતા રહ્યા છે, જેથી કરીને ખેડૂતોને ખેતી કરવા માટે કરીને બહુ તકલીફ પડે છે।